દીકરીએ લીધી સમાધિ, સત્ય ઘટના. ક્યાં જાય છે? ફળીના છેડેથી એક વડચંકુ ઉઠ્યું. 18ની આસપાસ યૌવનની ફેર ફદુડતી રમતી જીપાંગના એવી જાને વાયડ કૂતરી ડાચી ભરે એમ એની અપરમાએ ડાચી ભરી. સવારમાં માંજવા લીધેલા ઠામડાના ફળીમાં ઘા કર્યા. કવચવ જહલી ક્યાં જાય છે? યુવતી હોલવાઈ જતી આંખે જનેતાનો કોપ તરફ ધ્રુજતી ડોકે જોયું અને ગળતા સાદે બીતી બીતી બોલી, ઢોલ સાંભળવો છે માં તારે? કોનો? ધરણેજના ધૂળા રખેહરનો. પાછી વળ માં ફરી ઉછળી. રજપૂતની દીકરી થઈને 3 દોકડાની કાંથા. માં હમણે આવી, થોડી વાર સાંભળી આવું. આપણા આખા ગામની વહુ દીકરીઓ ઢોલે રમે છે. જ્યાં કરગરીને બોલી, હું તો ફક્ત સાંભળવા જ જાઉં છું. એમ તને ઢોલ સાંભળવાના ઓળતા જાગ્યા કુંવારી દીકરીને? જ્યાંથી અજાણપણે હોંકારો દેવાઈ ગયો. હા, જો હા હોય તો હવે પછી મારે આંગણે પગ મૂકીશમાં. માં ગઈ ચૂલામાં. માએ દાંત કચકચાવ્યા. તું હવે ધૂળાની સાથે જાજે. આવું વસમું કાં બોલ માં? બોલવું પડે, સાંભળી લે. જો રજપૂતના લોહીની હો તો ધૂળા સાથે જતી રહેજે ધરણેજ. અને માએ કાચડો વાળ્યો. હવેથી જાતી નહીં મારા છોકરાના ઘોડિયા પાસે. ઓરમાન માનો મિજાજ ફાટીને ધુમાડે જતો ત્યારે કાળજાળ બની ઉઠતી. હાથમાં આવે એ વસ્તુનો જ્યાં પર છૂટ્યો ઘા અને જ્યાંથી સાંભળ્યા ન જાય એવા કાળા મેણા સંભળાવતી. તારી માં મરતી ગઈ અને તારી જેવો સળગતો ઈંગારો મારા હૈયા ઉપર મૂકતી ગઈ. આખા મલકમાં રોગદોગ આવે છે પણ તારી પાસે રોયા જમડાય નથી ટૂંકતા. જ્યાં પછી ખાલી અવકાશમાં મૃત જનેતાને શોધતી. માના કોપને હળવો કરવા નાનેરા ભાઈને પારણે જઈને એને રમાડવા માંડતી. શૂળીના ફળા ઉપર રાખતી. અપરમાના જ્વાળામુખી ઉપર શેકાતી. જ્યાં આજ 18ની ઉંમરે પહોંચી હતી. એની મુગ્ધાવસ્થામાં ક્યાંય શીળો છાંયડો નહોતો. એના આટલા લાંબા જીવતરના સીમાડે ક્યાંય લીલું ઝાડ નહોતું. ધરણેજ ગામનો ધૂળો ઢોલી આ વડ ગામે એનું સાસરું હોવાથી વાર તહેવારે ઢોલ વગાડવા આવતો. ધૂળો વડ ગામનો જમાય એટલે ગામની વહુવારુઓ અને દીકરીઓ ધૂળાને તેડાવીને રાસ રમતી. ધૂળાની કસબી આંગળીઓ લય અને તાલનું આંબરેણ ઉગાડે અને વડગામનું યૌવન ધન ઉમટી પડે. ધીમે ધીમે ઢોલનો તાલ, રાસડાની તાળીઓ, કાંબી કડલાનો ઝનકાર, ઢોલનો વગાડનારો ધૂળો અને રાસડાના લોકગીતો એકાકારની ખરલે ચડે, ઘૂંટાય, પીસાય અને પછી તો લય હિલોળનું રસાયણ બની ઉઠે. ધોળાનો ઢોલ વડગામ માટે એક અણમોલો અવસર બને. ધૂળો આજ એવો ઢોલ લઈને વડના ચોકમાં આવી પૂગ્યો હતો. ઢોલ ઉપર થાપી પડી. પ્રિસાંગ ધૂમ પ્રિસાંગ. આંગણે ચમેલીના માંડવા સમી યૌવનોએ તળે ઉપર થઈ ઉઠી. વાંસીદાના સુડલા, ફળીના સાવરણા, છાશની સવાઈઓ, પાણીના બેડા અને પારણાના ગવાતા હાલરડા, પાણી શેરડો અને ગામનો ગોદરો, શેરીઓને ચોટા ધબો ધબે પડતા મુકાયા. હાલો ઢોલે રમવા. ફોરમતી યુવાની એના રંગો લઈને વડગામના ચોકમાં હિલોળે ચડી. આંકડા ભીનાણા, અંગો મરડાણા, ગીતોની રમઝટ બોલી. ધૂળાનો ઢોલ રમણે ચડ્યો. જહાને પણ ધૂળાનો ઢોલ સંભળાયો. ધૂળાની દાંડીનો પડઘો જહાના કાનમાં થઈને એના રૂવે પ્રસરી ગયો. જ્યાં આખી ઉલ્લાસી ઉઠી. ઓસરીમાં છૂટા રવાઈને છાશ ઘુમાવતી રાજપૂતની આ કન્યાએ નેત્રા રવાઈ સાથે બાંધ્યા. છૂટી ઓઢણીના છેડા સમાનતા કર્યા અને ઓસરીમાંથી ફળીમાં જઈને એક ડગલું આગળ લીધું. કાંટાની સળગતી ઘાસી જેવી માં ભડકો થઈ ક્રોધાવેશમાં બોલી ઉઠી, જો તું અસર રાજપૂતની દીકરી હો તો ધૂળા સાથે ધરણે જતી રહેજે. મારે આંગણે હવેથી પગ મૂકીને તારા બાપને રાજપૂતેનું મહેણું દેશમાં જા કભારે જા. અને જા એ જીવતરને, કુળને અને આવનારા પરિણામને જુગારે મૂક્યા અને આંગણું વટાવીને બહાર નીકળી. વડગામમાંથી જેણે જહાના ઉપડતા પગ દેખ્યા એને લાગ્યું કે જા ઢોલ સાંભળવા જાય છે કે પછી સળગતી ચિત્તા ઉપર ચડી બેસવા. રાસ જામ્યો. ઢોલ ચક્યો ગીતોની. રાસ જાની ધાણી ફૂટી. વડનો આખો ચોક સંગીતાઈ ઉઠ્યો. સૂરજ ચડ્યો ગયો. ઢોલ વાગતો ગયો. ટોળાના એક છેડા ઉપર જઈને જહાની આંખો ટગર જોતી હતી. આખરે બપોર થયા. ઢોલ બંધ થયો. રાસડા વિરામ્યા. ગામ આખું ધીમે આંગણે સમાયું. ખભા પર ઢોલ મૂકીને
ધૂળો સાસરાને ત્યાં બપોરા કરવા ભંગીવાસમાં ગયો. ખાલી પડેલા ચોકને એક નજરે જોઈને જ્યાં ગામના પાદરે તળાવે પહોંચી હાથ પગ ધોઈને જ્યાં એક ઝાડના ઓથારે ધૂળાની રાહ જોઈને બેઠી રોંઢો ઢળ્યો. સાસર વાટેથી વિદાય લઈને ધૂળો ધરણેજના રસ્તે વળ્યો. રાહે બેઠેલી જ્યાંએ સારું એવું અંતર રાખીને ધૂળાની પાછળ પગ ઉપાડ્યા. માર્ગ કપાતો હતો. જ્યાં ચૂપચાપ ધૂળાની પાછળ દોરાઈ રહી હતી. સૂરજ ઢળતો હતો. ધૂળાનું ગામ ધરણેજ ઓરું ને ઓરું આવી રહ્યું હતું અને ધૂળાની પાછળથી એકાએક વેદના ભર્યો ઊંકારો ઉઠ્યો. ચમકીને ધૂળાએ જોયું અને પછી જોતો જ રહ્યો. વનદેવી એની સમગ્ર કુશળતા ખર્ચી નાખીને ઘડી હોય એવી ફૂલોની મીરાતથી બંધાયેલ રૂપાંગના સમી એક કન્યકા પગમાં વાગેલ કાંટાને ખેંચવા માટે ધરતી ઉપર ઝળુંબી હતી. ધૂળો અને ઢોલ આંચકા સાથે પાછળ ફર્યો. આમ ક્યાં લગી બોન? ધરણેજ લગી. યુવતીએ જરાક થડક્યા વગર ઉત્તર વાળ્યો. ધૂળો અચંબાયો. સાવ એકલી? હા, કોને ઘેર? ધૂળા ઢોલીને ઘેર. હે? ઢોલ સોતા ધૂળો ચાર આગળ અધર થયો અને ચીરાતા સાદે બોલ્યો, હું તો ધરણેજ ગામનો રખેહર છું. બેન, મને ખબર છે. યુવતી વેદના ભર્યું જરાક મરકી. એમ? તમે કોણ બેન? હું વડગામના રજપૂતની દીકરી. યુવતી બોલી અને પળ રહીને ઉમેર્યું, મારું નામ જહાં. ધૂળાના મોંમાંથી કાંટો વાગ્યાની વેદના ઢળી. બેન, મારા બાપ, મારું મોત કરાવવું છે. ના, મોત મારું થશે ધૂળાભાઈ. ઓહ, એવું શું કામે બેન? મને મારા ઘેરથી જાકારો મળ્યો છે ભાઈ. શું લેવા? મારે તમારો ઢોલ સાંભળવો હતો. યુવતી ઘેરાતા સાદે બોલી. હું સાંભળવા ચાલી અને માએ મહેણું દીધું. માં થઈને મેળા દે. હા, દેજ ને. મારી ઓરમાનમાં છે. ભારે થઈ બાપા. માં બોલી કે જો તું રજપૂતના લોહીની હો તો હવે મારે આંગણે પગ મૂકીશમાં. ધૂળા રખેલ સાથે ધરણે જતી રહેજે. જ્યાં બોલ્યા જતી હતી. મને મારું રજપૂતી લોહી જંપવા નથી દેતું. ધૂળાભાઈ, હવે મારાથી પાછું વળાશે નહીં. ના પાડીને જો પરાણે પાછી વાળશો તો હું મારો દેહ પાડી નાખીશ. એમ દેહ ન પડાય બોન. કરવા છે પારખા, કહીને જ્યાં એ ઓઢણીના સંગટામાંથી ચકચકતી કટાર કાઢી. શીખી છું તો મારા શીલની રક્ષા માટે, પણ અત્યારે પ્રાણ કાઢી દઉં. અને જહાએ કટાર પોતાના કલેજા ઉપર માંડી. હા હા બોન, રહેવા દે. બાપ, હાલ, મારું જે થવાનું હશે એ થશે. ધરણેજમાં તને નોખું ખોરડું દઈ દઈશ. નહીં બને ભાઈ. જ્યાં બોલી, હું પારકા ઘેર નથી જવાની. મારી રાજપૂતી એમ નહીં થવા દે. તો શું વળી? ભંગીવાસમાં જ રહીશ. મારા બાપા. ધૂળાના મોઢામાંથી વેંત જીભ બહાર નીકળી ગઈ. તું રાજપૂતનું છોરું, હું જાતનો રખેહર. અમને અડવામાં તમારા કે વાતા ઉજળા વરણ શોખમાંય. મારા વાસમાં તને કેમ રાખવું બાપા? મને જીવવા દેવી હોય તો એના વગર છૂટકો નથી ભાઈ. હું વાસના એક ખૂણે પડી રહીશ. તમને મળતા રોટલામાંથી ટુકડો ખાશ અને મારા હરિનું સ્મરણ કરીશ. આટલું બોલીને ગામનું પાદર આવતા જહાએ હાથ એકનો ઘૂંઘટો તાણ્યો. આ શું જા બેન? મારી અને તમારી આબરૂની રક્ષા મારું આ અભાગ્ય રૂપ હવે કંઈ જોઈ નહીં શકે. ભલે બેન, ઉપરવાળો મારી અને તારી આબરૂ જાળવી, બીજું તો શું હવે? અને સંધ્યા વેળાએ ધૂળાએ ધરણેજના ભંગીવાસમાં પગ દીધો. આથમતા સૂરજના કસુબલ ઉજાસમાં ધરણેજના ભંગીવાસમાં જાણે ધરતી ધણી ધણી આભેથી એકાએક જાણે હોનારત ઉતર્યું. ધૂળાના કુટુંબીઓએ જોયું તો હાથ એકના ઘૂંઘટામાં ભંગીવાસમાં સામ્યું ન સમાય. જોતા આંખો બહાર નીકળી પડે એવો મખમલી એક રૂપાળો દેહ ડગલા દઈ રહ્યો હતો. ચાંદાના કટકા સમા બહાર દેખાતા યુવતીના હાથના અને પગના પોચા નિરખીને આખો વાસ ખખડ ભખડ થઈ ઉઠ્યો. એલા ધૂળા, તે આ નખો ક્યાંથી કાઢ્યું? કોને લઈ આવ્યો ધૂળિયા? હું નથી લાવ્યો. ધૂળાના મોંમાં લોટ ઉડ્યો. વખાનો માર્યો જીવડો છે. કોની ન્યાત? રાજપૂતની. કયા ગામના? આપણી પાસે વડગામના. તારું બટકું જાય ધૂળા. તે આપણા થડમાં જ કુહાડો માર્યો. તારો ઢોલ કોક વેળા ઉથલના પાથલ કરવાનો હતો. એની અમને ખબર હતી ધૂળા. આખા વાસનું નિકંદન કાઢવાની કમત્ય તને સૂજી ક્યાંથી? કમત્ય એને ને ભાઈ. લાજના ઘૂમટામાંથી થરથરતા સાદે યુવતી બોલી, મને સૂજી છે. ધૂળો શું કરે બચારો? હું જ ધૂળાની પાછળ ચાલી નીકળી છું.
વડગામના રાજપૂતો અમને વધેરી નાખશે બોન. આખો વાસ કકળી પડ્યો. અમે તો સાવ પાદરે પડ્યા રહેનારા. રાખ માણા અમારું સાગમટે કમોત થશે બાપા. ધૂળો મારો ભાઈ છે, હું એની બેન છું, પણ તમે તો બેન રાજપૂતનું છોરું. મારી રાજપૂતીને મેં મારા ગામના પાદરમાં જ દફનાવી દીધી છે. હવે તો આ જ્યાં તમારી ન્યાતની. મને વાસના એક ખૂણે પડી રહેવા દો. તમને દુઃખ થાય કે તમારું હેઠું જોવું પડે એવું નહીં બનવા દઉં. વાસનું કામકાજ કરીશ, પ્રભુનું નામ લઈશ. તે અહીંથી કાઢશો તો હું કમાતે મરીશ. વડમાં હવે મારી લાશ જાય. ભલે બેન, વાસ સમંત થયો, તું અમારી બહેન. રાતોરાત વાસના એક છેડા પર જ્યાંનો ઘાસ છાયો કુંભો ઊભો થઈ ગયો. જ્યાં એક કુંભામાં વસી ગારે લીપેલું જ્યાંનું એ આંગણું, આંગણામાં તુલસીનો ક્યારો, જ્યાંની આંખ સામે બાળકૃષ્ણની છબી અને હાથમાં માળા. 18ના ધસમસતા યૌવન ઉપર વેરાંગ્યાની સફેદ ચાદર ઢબુરાઈ ગઈ. ધરણેજના ભંગીવાસ સામૂહિક આંખોનો અચંબો બન્યો. શું થશે અમે? જ્યાં સમી રાજપૂત કન્યા એવા સર્જાયાના ધાર જેવા જીવનને અછૂત સમાજને આંગણે કઈ રીતે વિતાવશે? ધરણેજ ગામમાં મૂકીને ભારે થયેલો જહાબાઈનો પગ હવે હળવો થયો. શંકા, આશંકા, કુતૂહલ અને નિંદા કુથલીના ઘટાટોપ વાદળ વિખેરાઈને સ્વચ્છ બન્યા. જહાબાઈ માટીનો ગોળો લઈને કૂએ પાણી ભરવા જાય છે. ગાયોના ગોદરેથી એકઠું કરેલું છાણ વાસના નાકા આગળ લાવીને છાણા થાપે છે. પોતા માટે, વાસના જરૂરિયાતવાળા ઘરો માટે જહાબાઈ હાથમાં દોણી લઈને ગામમાં છાશ માંગવા જાય છે. જહાબાઈ હરે છે, ફરે છે, પણ છાતી સુધી ખેંચેલો એનો ઘૂંઘટ એક દોરાવા પણ ઊંચો નીચો થતો નથી. સાદા ધોળા સાડલામાં વીંટળાયેલો ઉજળા વરણનો ઘઉંના પિંડલા જેવો ગોરો ગોરો એનો દેહ ક્યાંક ને ક્યાંકથી બહાર દેખાઈ જાય છે. અને એ વેળા ધરણેજવાસીઓની આંખો પોળી થતી રહે છે. ઊંડા કૂવાના તળિયે ડૂબેલી રૂપેરી ગાગરના આભાસ જેવા જહાબાઈના રૂપ કેમેય કરીને આંખ વગા થતા નથી. ખુદ ભંગીવાસના નાના છોકરાએ પણ જહાનું મુખ જોયું નથી. ધૂળાએ ધરણેજના માર્ગે જોયું. એ જોયું પછી તો ધૂળો પણ જહાની અણસાર વિસરી ગયો હતો. સૂરજ ઉગે જાય છે, આથમ્યા જાય છે, સમય મુઠ્ઠીઓ વાળીને દોડ્યો જાય છે. જહાબાઈના 18ના યૌવનબદ્ધ કલેવર ઉપર બીજા 24 વર્ષનો લાંબો ચોળો ચોફાળ પથરાઈ જાય છે. ટોપ ખોલતી કળી સમાણી જ્યાં હવે 42 વર્ષની પ્રૌઢા બની. અખંડ હરિભજન, અખંડ એનો ઘૂંઘટ અને અખંડ એના ચારિત્ર્યનો અણીરાગ ટમટમતો દીવડો. કરગામમાં હવે ક્યાંય કશો કકળાટ, અચંબો કે આંચકો નથી. જહાબાઈ જીવ્યા જાય છે આત્મબળે, ભજન બળે. પણ 43મા વર્ષના પ્રથમ દિવસનો સૂરજ જહાબાઈ માટે કસોટીનો કરવત હાથમાં લઈને ઉગ્યો. ધરણેજ ગામના પાદરમાં આવેલ ઓગળનાથની જગ્યામાં કૂતરું મર્યું. ધરણેજનો આખો ભંગીવાસ સગાના કોઈ પ્રસંગે બહાર ગામ, જ્યાં સિવાય આખો વાસ ખાલી ખમ. જગ્યાનું મરેલું કૂતરું ગંધાવા લાગ્યું. સૌ નાકે ડૂચ્યા દે, પણ જુગ જૂની માન્યતા નડી કે સર્વર્ણોથી કૂતરું ઢસડાય ખરું. દોડાદોડી થઈ. અછૂતોની સળંગ ગેરહાજરી. જહાબાઈ છે કે ગાદીપતિ ઝાલમનાથના સેવકે ભંગીવાસને છેડે ઊભા રહીને મહંતનો સંદેશો સંભળાવ્યો. તમે આવીને કૂતરું ઢસડી જાઓ. જહાબાઈ, વાસમાં કોઈ હાજર નથી અને મઠમાં કૂતરું ગંધાય છે, તેથી આવીને લઈ જાઓ. મહંત ઝાલમનાથ બાપુએ કીધું. ભાઈ લાંબા ઘૂંઘટા સાથે જહાબાઈએ વાસના નાકે આવી. હા, ઝાલમનાથ બાપુએ કીધું છે કે તો પછી જહાબાઈ આવીને કૂતરું ઢસડી જાય. સેવકે તાકીદ કરી. બોલો, શું જવાબ છે? હમણાં આવું. ડૂમાતા કંઠ ઉપર હરમત મૂકીને જહાબાઈ રડવાસમું હસી. મહંત બાપુની આજ્ઞાને મારા જેવી બહારવાસી બાઈથી કાંઈ ઉથાપાય? હાલો બાપ, આવી હમણાં. ઘૂંઘટામાં ઢબુરાયેલ જહાનો ચહેરો દ્રવી ગયો. આંખે પાણીના રેલા ચાલ્યા, પણ જોનારની આંખ આડે હાથ એકનો જહાનો ઘૂંઘટ હતો. હે નાથ, પોતાની પૂજાના ઠાકોરજી આગળ આજ પ્રથમવાર જ ઘૂંઘટ ખોલીને આંસુ નીતરતી આંખો માંડીને જહાએ સાડલાનો છેડો પાથર્યો. મારા પ્રભુ, બીજું તો શું માંગુ, પણ મારા અગોચર ખૂણે પણ મારી રાજપૂતીનો ક્યાંય અંશ જીવતો હોય તો આજ એને વિદાય કરી દે. આજ મને સાચી બહારવાળી બનાવી દે ભગવાન, કે જેથી મરેલું કૂતરું ઢસડવાની મને આવડત મળે અને 24 વર્ષથી
વાંસેલા સંયમના બંધ આજ તૂટી પડ્યા. જાની અશ્રુધારાએ શાલિગ્રામ રસકા બોળ નાહ્યા. સ્વસ્થ બનીને જા ઊભી થઈ. ઝૂંપડીના ખૂણામાંથી સિંદરીનો ટુકડો લીધો, એકાદ નાનો બળીકો શોધ્યો અને મરેલું કૂતરું ઢસડવા માટે જહાબાઈ ઝાલમનાથના મઢમાં આવી. બળીકાથી કૂતરાનો ટાંગો ઊંચો કર્યો, પછી સિંદરીનો ગાળિયો કરીને કૂતરાના પગમાં નાખ્યો અને ખેંચવા માટે આંચકો માર્યો કે કૂતરું સળવળ્યું. જહાબાઈ સ્તબ્ધ બની અને મનને ઠપકો દીધો, અરે જહાં, તું સાચી બહારવાળી નથી, તને જીવતા મુઆની પરખ ક્યાં આવડી છે? અને વિચારે ચડેલી જહાં વધારે વિચારે એ પહેલાં કૂતરાએ કાંવકારો કર્યો. ઓ તારી! જહાબાઈ જોઈ રહી અને કૂતરું સિંદરી સોતું ભાગ્યું. નજરે જોનારા જગ્યાના બધા સેવકોના શ્વાસ થંભી ગયા. જોતજોતામાં ખાસું ટોળું જમા થઈ ગયું. જહાબાઈ બળીકો લઈને વાંસ તરફ ચાલી નીકળી. મન એનું ભાવવિભોર હતું. ઓ, આજ પોતાના ઠાકોરજીએ પોતાની વહાર કરી, ખોળિયાની મર્યાદા જાળવી. બાપુ! સેવકોનું ટાળું ઝાલમનાથના આસન સુધી ધસી આવ્યું. ગજબ થયો બાપુ! શાનો ગજબ? મહંત ઝાલમનાથના કાનુના હાથી દાંતના કુંડળ હિલોળે ચડ્યા. બાપુ! બાપુ! ઓલું કૂતરું, મરેલું કૂતરું જીવતું થયું. ગાંડા થઈ આવેલા. ગાંડા તો શું થાય બાપુ, પણ થઈ જવાય એવું નજરે જોયું. મરેલું કૂતરું જીવતું તો થયું, પણ પાછું ભાગી પણ ગયું. હે! મહંત ઝાલમનાથ આસન પરથી સમનત ઊભા થયા. ક્યાં છે જહાબાઈ? હાથમાં બળીકો લઈને એ જાય વાસ તરફ. મહંતે જહાબાઈ પાછળ દોટ લીધી. જહાં બેટી ખડી રહે જોગમાયા. બાપુ તમે! મહંતને દોડતા આવતા જોઈને જહાબાઈ પાછી ફરી અને ત્યાં તો મહંતના હાથ જહાંના ચરણને સ્પર્શી ગયા. તારો આજ જોગ પાક્યો માં, તે આજ આખા ધરણેજ ગામનો ઉદ્ધાર કરી નાખ્યો. જોગમાયા, રંગ તને, રંગ તારી ટેકને, ભક્તિને, ચારિત્ર્યને, અવતારને. મને જવા દો બાપુ! જહાં ગળગળી થઈ. ભગવાને મારી રાજ લાખી. આજ મારું જીવતર મારે સંકેલવું છે. જગ્યામાં હાલ બેટી, મારે તારી પધરામણી કરવી છે. તારા પવિત્ર હાથ અડતા હરિની અમી નજર થઈ. ગંધાતું કૂતરું સજીવન બન્યું. ધન્ય છે માં! ઈશ્વરની આજ્ઞા સમજીને આ સાધુના વેણને પાડી દે બાઈ. જહાબાઈ જગ્યામાં આવ્યા. બાપુ! મારાથી હવે વધારે વાર જીવાશે નહીં. મને સુખી જોવી હોય તો અહીં જગ્યામાં જ મારી સમાધિ ગળાવો. આપ તો યોગી પુરુષ છો. મારો પિયાલો આવ્યાની વાત સમજી શકશો. ભલે બેટી, કઈ મહંત ઝાલમનાથે મઢમાં જ જહાબાઈ માટે સમાધિ કૂપ તૈયાર કરાવ્યો. બાપુ! સમાધિ કૂપના કાંઠા પર ઊભા રહીને જહાબાઈએ મહંત ઝાલમનાથ સામે હાથ જોડીને વિનંતી કરી, મારી એક આરદા છે, એને પૂરી કરજો બાપુ. મહંત અને ગ્રામવાસીઓ શ્વાસ રોકીને જહાબાઈના હોઠ ખુલવાની રાહ જોઈ રહ્યા. બોલો માં, તમારો સંદેશો અમારા માટે આજ્ઞા છે. મહંતે પણ સતી જહાબાઈ સામે હાથ જોડ્યા. મેં 24 વર્ષ લગી ધૂળા રખેહરનો ટુકડો ખાધો. ધૂળોનો મારી ઉપર મોટો ઉપકાર છે. ધૂળો જ્યારે એનું જીવન પૂરું કરે ત્યારે એને મારી બાજુમાં જ સમાધિ આપજો. અને ગામ લોકો તરફ ફરીને જહાબાઈએ હાથ જોડ્યા. ધરણેજના ગ્રામ સમાજને મારી વિનંતી છે કે આ બાબતે કોઈ આભડછેટ ન રાખે. બસ આ વાત યાદ રાખજો. ઈશ્વર તમારું ભલું કરે, કહીને જહાબાઈ સમાધિ કૂપમાં ઉતરી ગયા. વાજિંત્રો વાગ્યા, અબીલ ગુલાલ ઉછળ્યા. હરિના નામ લેતા લેતા જહાબાઈ સમાધિસ્થ બન્યા. આજે ધરણેજ એટલે કે તાલુકો પાટણના પાદરમાં જહાબાઈનો મઠ છે. ભંગી સમાજ એની સેવા પૂજા કરે છે. સવર્ણો જહાબાઈની માનતા માને છે, દર્શને આવે છે. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.